વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ. પરહેપ્સ, કદાચ, જેને આપણે ગુજરાતીમાં કદાચ કહીએ છીએ, કદાચ જેમ આપણે બોલીએ છીએ, તેના માટે ઇંગ્લિશ શબ્દ છે પરહેપ્સ. એક બીજો શબ્દ પણ છે મે બી. કંઈક વસ્તુ થવાની હોય તો આપણે એમ કહીએ કે કદાચ તેઓ આજે આવશે, તો એમ કહી શકાય કે મે બી હી વિલ કમ ટુડે. મે બી તે કદાચ આજે આવશે, પરહેપ્સ તે કદાચ આવી પણ શકે એમ. તો જ્યારે કોઈ ઘટના થવાની શક્યતા હોય ત્યારે ઇંગ્લિશમાં પરહેપ્સ વપરાય. પરહેપ્સ યુઝડ વેન યુ સે ધેટ સમથિંગ કુડ હેપન, કંઈક થવાનું છે તો પરહેપ્સ શબ્દ અથવા તો મે બી શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. હવે જુઓ, નીચે એક ગુજરાતી વાક્ય છે, કદાચ તે પાર્ટીમાં આવશે. હવે આને આપણે પરહેપ્સ શબ્દો ઉપયોગ કરીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. તો કેવી રીતે થશે? પરહેપ્સ સી વિલ કમ ટુ ધ પાર્ટી. કદાચ તે પાર્ટીમાં આવશે. મે બી સી વિલ કમ ટુ ધ પાર્ટી. પરહેપ્સ અથવા તો મે બી કોઈ પણ જે આપણે ઇન્ટરચેન્જેબલી યુઝ કરી શકીએ. પરહેપ્સ સી વિલ કમ ટુ ધ પાર્ટી ઓર મે બી સી વિલ કમ ટુ ધ પાર્ટી. તો કદાચ માટે ઇંગ્લિશમાં મે બી અને પરહેપ્સ શબ્દ વપરાય છે. નેક્સ્ટ વર્ડ ઇઝ પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે કે આનંદદાયક. જે વસ્તુથી તમને આનંદ મળે, સુખ મળે, જે વસ્તુ આનંદ આપે તેના માટે ઇંગ્લિશમાં પ્લેઝન્ટ શબ્દ વપરાય છે. ઇફ સમથિંગ ઇઝ પ્લેઝન્ટ યુ એન્જોય ઇટ. જો શું કહે છે કે જે વસ્તુ આનંદ આપે, એનો અર્થ એવો કે તેમાં તમને ખૂબ જ મજા આવે છે. હવે એક વાક્ય છે, અમે સાથે આનંદદાયક સાંજ પસાર કરી. અમે સાથે આનંદદાયક સાંજ પસાર કરી. વી હેડ અ પ્લેઝન્ટ ઇવનિંગ ટુગેધર. શું કહે છે? અમે સાથે આનંદદાયક સાંજ પસાર કરી. વી હેડ અ પ્લેઝન્ટ ઇવનિંગ ટુગેધર. ઓકે. પ્રિવેન્ટ મતલબ કે અટકાવવું. પ્રિવેન્ટનો અર્થ થાય છે અટકાવવું. કોઈ ઘટના થવાથી અટકાવવી એટલે કે પ્રિવેન્ટ. ટુ પ્રિવેન્ટ સમથિંગ ઇઝ ટુ સ્ટોપ ઇટ ફ્રોમ હેપનિંગ. કંઈક વસ્તુ એવી છે કે જે થવાની છે અને તમારે એને રોકી દેવી છે. આપણે કહીએ કે તમારે એને પ્રિવેન્ટ કરી દેવાની છે, રાઈટ? જો રોકી દેવું મતલબ કે પ્રિવેન્ટ કરવું એને. ટુ પ્રિવેન્ટ સમથિંગ ઇઝ ટુ સ્ટોપ ઇટ ફ્રોમ હેપનિંગ. ના થયું, નહીં એને થવા નહીં દેવાનું એમ. હવે અહીંયા એક શબ્દ છે, અહીંયા એક વાક્ય છે, પોલીસે અકસ્માત અટકાવ્યો. ચાલો આને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી જોઈએ. ધ પોલીસ પ્રિવેન્ટેડ ધી એક્સિડન્ટ. એક્સિડન્ટ એટલે કે અકસ્માત. પોલીસ પ્રિવેન્ટેડ, પોલીસે અટકાવ્યો. ડન. રોક મતલબ કે પથ્થર. પાણો, ગુજરાતીમાં આપણે પાણો કહીએ, રાઈટ? એ પથ્થર. તો જમીનમાં મળતો કઠણ પદાર્થ રોક કહેવાય એવું કહે છે. જમીનમાં તમે જુઓ તો નીચે શું હોય? ધૂળ હોય. હવે ધૂળ સાથે અમુક વસ્તુ કઠોર છે, અલગ અલગ સાઇઝની, કે જે તૂટે નહીં. તો એના માટે આપણે પથ્થર શબ્દ વાપરીએ, પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય? રોક. રાઈટ? રોક. હવે એક વાક્ય છે કે તેણે જમીન પરથી એક પથ્થર ઉઠાવ્યો. હી પિક્ડ અપ અ રોક ફ્રોમ ધ ગ્રાઉન્ડ. તેણે જમીન પરથી એક પથ્થર ઉઠાવ્યો. તો શું કહે છે? હી પિક્ડ અપ અ રોક ફ્રોમ ધ ગ્રાઉન્ડ. રાઈટ? હી પિક્ડ અપ એટલે કે તેણે ઉઠાવ્યો. શું? અ રોક, એક પાણો, એક પથ્થર. ફ્રોમ ધ ગ્રાઉન્ડ, ક્યાંથી? તો કે જમીન પરથી. સેવ. ફિફ્થ વર્ડ ઇઝ સેવ, મતલબ કે બચાવવો. બચાવવાને ઇંગ્લિશમાં બચાવવા માટે ઇંગ્લિશમાં સેવ શબ્દ વપરાય છે. સેવ. કોઈ ફાઇલ આપણે કમ્પ્યુટરમાં સેવ કરીએ, મોબાઈલમાં સેવ કરીએ. સેવ કરીએ એનો અર્થ એવો કે આપણે બચાવીએ છીએ એમ, એને સાચવી રાખીએ છીએ. નુકસાન અથવા જોખમથી બચાવવું એટલે સેવ. જો અહીંયા આવીને આવી રીતે એને સમજાવ્યો છે. ટુ સેવ સમથિંગ ઇઝ ટુ કીપ ઇટ ફ્રોમ બિંગ હર્ટ. રાઈટ? તમે સાચવો શું કામ? એ ખોવાઈ ન જાય, એ ડિલેટ ન થઈ જાય, એને કંઈ નુકસાન ન પહોંચે. રાઈટ? તો તેના માટે ઇંગ્લિશ શબ્દ એક છે, શું? સેવ. હવે આ એક વાક્ય છે, જુઓ. લાઈફ ગાર્ડે તરનારને બચાવ્યો. લાઈફ ગાર્ડે તરનારને બચાવ્યો. તો લાઈફ ગાર્ડ સેવ ધી સ્વિમર. લાઈફ ગાર્ડ એટલે કે કોઈ એક એક્સપર્ટ હશે તરવૈયો એવો, કે કોઈ એવો અકસ્માત થાય આવે કે કોઈ વ્યક્તિ પાણીમાં તરતું હોય ને એને કદાચ અચાનક ડૂબવા માંડે, તો કોઈ નદીમાં પાણીમાં
નાવા પડ્યું ને ડૂબે છે તો લાઈફ ગાર્ડ કે જે પર્સનલ જે ખરેખર એમાં નિપુણ છે તો એને બચાવે. તો એના માટે લાઈફ ગાર્ડ શબ્દ જો અહીં છે તો શું કહે છે કે લાઈફ ગાર્ડે તરનારને બચાવ્યો. કે વ્યક્તિ જે તરતો હતો એ ડૂબતો હતો તો એના માટે એક લાઈફ ગાર્ડ આવ્યો ને તેને બચાવે છે. ધ લાઈફ ગાર્ડ સેવ ધ સ્વિમર. ઓકે. સ્ટેપ એટલે કે પગલું ભરવું. સ્ટેપનો અર્થ થાય છે પગલું ભરવું. આગળ વધવા માટે તમે એક પગ આગળ મૂકો એને એક સ્ટેપ કહેવાય. આગળ વધવા માટે તમે એક પગ મૂકો એને એક સ્ટેપ કહેવાય, એને એક પગલું કહેવાય, એક પગલું ભર્યું કહેવાય. ટુ સ્ટેપ ઇઝ ટુ વોક. ચાલવા માટે આપણે કરીએ ને એક પછી એક પગ આગળ મૂકીએ એ રીતથી. તો હવે જુઓ, આ એક વાક્ય છે કે તે શાંતિથી રૂમમાં પ્રવેશ્યો. શાંતિથી તમે કોઈ પણ રૂમમાં જાવ એટલે તમે ધીરે ધીરે ડગલા માંડો, એક એક પગલું મૂકો. તો જો શું કહે છે, હી સ્ટેપ્ડ ઇનટુ ધ રૂમ ક્વાઇટલી. ક્વાઇટલી એટલે કે એકદમ શાંતિથી. હી સ્ટેપ્ડ એ ધીરે ધીરે પગલાં માંડે છે. ક્વાઇટલી કીધું છે એટલા માટે. હી સ્ટેપ્ડ પગલાં માંડે છે પણ છેલ્લે શબ્દ શું છે ક્વાઇટલી. ઇનટુ ધ રૂમ. ક્યાં રૂમમાં? તો કે તે શાંતિથી રૂમમાં પ્રવેશે છે. શાંતિથી રૂમમાં ધીમે ડગલે પ્રવેશે છે. સ્ટીલ મતલબ કે હજુ પણ. સ્ટીલનો અર્થ થાય છે હજુ પણ. સ્થિતિ હજુ ચાલુ છે તે બતાવવા સ્ટીલ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, જો તમારે એવું કહેવું હોય કે તે હજુ તેના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સી ઇઝ સ્ટીલ વર્કિંગ ઓન હર પ્રોજેક્ટ. તે હજુ પણ તેના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આપણે એમ કહીએ કે હજુ તે આવ્યા નથી. સ્ટીલ હી હેઝ નોટ કમ. સ્ટીલ સી હેઝ નોટ કમ. હજી પણ તે આવ્યા નથી. રાઈટ. તો હજુ પણ એમ આપણે એમ કહીએ ને કે હજુ પણ બસ આવી નથી, હું ક્યારનો રાહ જોઉં છું. સ્ટીલ બસ હેઝ નોટ કમ. આઈ એમ વેઇટિંગ ફોર સો લોંગ. રાઈટ. તો આના માટે સ્ટીલ શબ્દ છે. ટેસ્ટ મતલબ કે સ્વાદ. કોઈ પણ વસ્તુ તમે મોઢામાં મૂકો એટલે અલગ અલગ સ્વાદ તમને આવે. તો તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટેસ્ટ. તો શું કહે છે, મોંમાં આવતો લાગતો સ્વાદ, એના માટે ટેસ્ટ શબ્દ અંગ્રેજીમાં વપરાય છે. ટેસ્ટ ઇઝ ધ ફ્લેવર સમથિંગ મેક્સ ઇન યોર માઉથ. તમારા મોંની અંદર તમે કોઈ પણ ખાવાની પીવાની વસ્તુ મૂકો એટલે ડાયરેક્ટ તમને એક ટેસ્ટ આવે, અલગ અલગ ખારો, મીઠો, ખાટો. રાઈટ. હવે એક વાક્ય છે, કેકનો સ્વાદ સ્વાદિષ્ટ છે. ધ કેક હેઝ અ ડિલિશિયસ ટેસ્ટ. ધ કેક હેઝ અ ડિલિશિયસ ટેસ્ટ. ડેલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ, એકદમ સુંદર સ્વાદિષ્ટ ટેસ્ટ છે. કેનો? ધ કેકનો. ધ કેક હેઝ અ ડેલિશિયસ ટેસ્ટ. કેકનો સ્વાદ સ્વાદિષ્ટ છે. થ્રો મતલબ કે ફેંકવું. ફેંકવાને ઇંગ્લિશમાં થ્રો કહેવાય. હાથ વડે કોઈ વસ્તુ હવામાં ફેંકવી એટલે કે થ્રો. ટુ થ્રો સમથિંગ ઇઝ ટુ યુઝ યોર હેન્ડ ટુ મેક ઇટ ગો થ્રુ ધી એર. તમે કંઈ પણ એક પથ્થર છે, કોઈ દડો છે, કોઈ પણ વસ્તુ છે તે તમે ઉપાડો અને ડાયરેક્ટ એને ફેંકો કોઈ પણ શું કહેવાય કોઈ પણ દિશામાં, તો તેના માટે ઇંગ્લિશમાં થ્રો શબ્દ વપરાય છે. હવે માનો આ એક વાક્ય છે, તેણે બોલ તેના મિત્રને ફેંક્યો. હી થ્રુ ધ બોલ ટુ હિઝ ફ્રેન્ડ. હી થ્રુ ધ બોલ ટુ હિઝ ફ્રેન્ડ. હી થ્રુ શું કર્યું એને બોલને ફેંક્યો. પાસ્ટમાં છે, ભૂતકાળમાં છે. હી થ્રુ ધ બોલ ટુ હિઝ ફ્રેન્ડ. તેણે બોલ તેના મિત્રને ફેંક્યો. રાઈટ. નાવ 10th વર્ડ છે વેવ. લાસ્ટ વર્ડ છે વેવ. વેવ એટલે કે તરંગ, મોજું. મોજાને કે તરંગને વેવ કહેવાય. હવે જુઓ, પાણીમાં ઊંચે ઉઠતો તરંગ વેવ કહેવાય. એક તો આ મોજું આપણે જે કહીએ કે પાણીમાં આપણે જે દરિયા કિનારે જઈએ એટલે મોજા આમ દૂરથી આવતા હોય તમને દેખાય, કિનારા સુધી આવતા હોય છે. રાઈટ. ઊંચા ઉછળતા. પછી દવાખાનામાં તમે જુઓ કે કોઈ વ્યક્તિની કન્ડિશન બતાવવા માટે ફિલ્મોમાં આવી રીતે દેખાડે કે જો એ વ્યક્તિ જીવતી હોય તો એના ઓલું જે છે તરંગો, એના મોજા જે છે એ આમ ઉપર નીચે થતા હોય. એ લીટી જો સીધી થઈ જાય મતલબ કે વ્યક્તિ મૃત્યુ પામી છે, તો એ પણ તરંગ છે.
વીજળીમાં જે કરંટ જે છે, જે પ્રવાહ જે છે એ પણ આમ ઉપર નીચે થતો જતો હોય, તો તેના માટે પણ ઇલેક્ટ્રિક વેવ પણ કહી શકાય, રાઈટ. તો તરંગોને, મોજાને એને ઇંગ્લિશમાં કહેવા માટે વેવ શબ્દ વપરાય છે. અ વેવ ઇઝ અ લાઇન ઓફ વોટર દેટ મૂવ્સ હાયર દેન ધ રેસ્ટ ઓફ ધ વોટર. અહીંયા ડેફિનેશનમાં તો લિમિટેડ કીધું છે કે પાણીમાં ઉપર નીચે ઉછળતા જે વહેણો આવતા હોય, જે તરંગો આવતા હોય, તેના માટે વેવ શબ્દ વપરાય છે. હવે માની લો તરંગો અથવા તો મોજા કિનારે અથડાયા અને ઇંગ્લિશમાં કહેવું હોય તો ધ વેવ્સ હિટ ધી શોર. ધ વેવ્સ હિટ ધી શોર. ધ વેવ્સ હિટ ધી શોર. તરંગો કિનારે અથડાયા. શોર એટલે કે દરિયા કિનારો. એ જો SHORE જે શબ્દ છે એટલે કે શોર મતલબ કે દરિયા કિનારો. તરંગો અથવા તો મોજા કિનારે અથડાયા. ધ વેવ્સ હિટ ધ શોર. હિટ એટલે કે અથડાવવું, એમ જોરથી અથડાવવું. સો ધીસ ઇઝ ઇટ. આ 10 શબ્દો આજે આપણે ડિસ્કસ કર્યા. પરહેપ્સ મતલબ કે કદાચ, મે બી શબ્દ પણ આવે છે કદાચ માટે, તમને મેં જેવી રીતે કીધું એમ. પ્લેઝન્ટ એટલે કે આનંદદાયક. પ્રિવેન્ટ એટલે કે અટકાવવું. રોક પથ્થર. સેવ એટલે કે બચાવવું. સ્ટેપ મતલબ કે પગલું ભરવું. સ્ટીલ એટલે કે હજુ પણ. ટેસ્ટ એટલે કે સ્વાદ. થ્રો એટલે કે ફેંકવું. વેવ એટલે કે તરંગ અથવા તો મોજા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.